ફેમિલી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમને પાછળ અત્યારે અવાજ આવતો જ હશે. અને આજનો દિવસ સ્ટાર્ટ તો થયો, પણ વાત પૂછોમાં ગઈકાલ રાતનો આઈ થિંક સાંજનો અમે જ્યારે હોસ્પિટલે ગયા ત્યારે મેં પણ તમને બ્લોગમાં બતાવ્યું હતું. ત્યારનો વરસાદ ચાલુ જ છે અને અત્યારે પણ હજી કન્ટિન્યુ ચાલુ જ છે. અને ગાજવી જેટલા હતા હું મમ્મી તો આખી રાત સૂતા જ નથી, જાગ્યા જ છે. અને અત્યારમાં તમે જો આટલા વર્ષોમાં અમે અહીંયા રહેવા આવ્યા અને ઘણા વર્ષો થઈ ગયા, 15-17 વર્ષ જેવું થઈ ગયું છે, પણ અમે રેકોર્ડ તોડ્યો કે અમે પહેલી વાર અહીંયાથી પાણી જોયું. અને એટલું પાણી વહી જાય કે વાત પૂછો. મને નાની માના ઘરમાં ને ત્યાંય પણ પાણી ભરાઈ ગયા. મને બહુ ટેન્શન થાય છે કે શું કરશે, પણ કે વાંધો નહીં આવે, જો વરસાદ બંધ રહેશે ને તો ઉતરી જશે. પણ વરસાદ બંધ રહેવાનું નામ જ નથી. અત્યારે તમે જોઈ શકો છો અહીંયા કેટલું પાણી વયું છે ને શું કહેવાય, ગાયોની બિચારાની ખરાબ હાલત છે. કારણ કે કોઈ ઘર પાસે ઊભા નથી દેતા. હવે અત્યારે તો માનવતા રાખવી જોઈએ ને. આ અમારે સામે ઊભી ને ગાયો બધી રાતની ઊભી હતા. કોઈ ઘર પાસે ઊભા ને તો તરત મારીને ભગાડાવે. એટલી તો માનવતા રાખવા. અહીંયા પાણી ભર્યું એટલે વીજળી થાય, એનું બિચારાનું કોણ? માણસો પોતાના ઉપર આવે ને તો સમજે. અત્યારે અમારે હજુ ચાલુ જ છે વરસાદ. હવે જોઈએ ભૂમિકાને એને ફોન કરીએ, કારણ કે એને પણ મકાન નીચા છે એટલે કદાચ એને પાણી આવી જ ગયું હોય છે. અમારે અહીંયા એટલું છે, આટલા વર્ષમાં અમે પહેલી વાર જોયું તો ત્યાં તો એ લોકોને ભરાય જ છે, કારણ કે ઉપરથી પાણી આવે ને. જોઈએ એને ફોન કરીએ, બધાને અપડેટ લઈએ કે શું છે શું નહીં. અને લાઇટ ને પણ હજી કંઈ નથી, હવે શું થાય. તો અત્યારે વાગી ગયા છે 10 અને અમારે વરસાદ અત્યારે બંધ તો થયો, પણ હજી જોઈએ પાછું ચાલુ થશે અડધી કલાકમાં. અને અત્યારે અમારા ઘરે ડૉક્ટર આવ્યા તો એનું થોડુંક શૂટિંગ લઈ લઉં, એના માટે વિડીયો ચાલુ કર્યો. તો અહીંયા જોજો, અમને આરવભાઈના સ્પેશિયલ ડૉક્ટર બોલાવ્યા, તો એને ઇન્જેક્શન મારશે. અમારા ડૉક્ટર બીજું કંઈ ને નલિનભાઈ જ છે. કા નલિનભાઈ, તમે શીખેલું છે ને? હવે ટ્રાય કરો અત્યારે. હા, અરે ભૂ ક્યાં ભૂ ક્યાં ગયું? જો કેટલું બધું ભૂ ભર્યું. અરે ઓલું બાવ આવ્યું હતું, ખબર? બાવ ખબર કેવું હતું?
અત્યારે વાગી ગયા છે 7 અને સવારનો વરસાદ અને પાણી બંને એમને જ ચાલુ છે હજી. જોકે વરસાદ તો બંધ થઈ ગયો, જોઈએ પાણી ઉતરે કે ના ઉતરે. અને પાણી જાજુ એવું ભરાઈ ગયું છે અહીંયા ને અહીંયા મમ્મીને પપ્પાને બેઠા છે. આજે તો પપ્પાને નલિનભાઈને બધાને રજા છે. અને હા, આજ તો પપ્પાનો બર્થડે છે. આપણે સવારનો વિશ કરતાં જ ભૂલાઈ ગયો, કારણ કે સવારના કોઈના મોબાઈલમાં ચાર્જિંગ નહોતા, નેટવર્ક કંઈ આવતું નહોતું, એટલે બ્લોગ કંઈ શૂટ થાય એમ હતો નહીં. અને એકદમ વરસાદ તો વાત જવા દો. ને અત્યારે શાંત થયો થોડોક. હવે જોઈએ પાછો આવે કે ના આવે. તો અહીંયા આપણે પપ્પા પણ છે ને, પપ્પાને વિશ કરી દઈએ. હેપી બર્થડે. થેન્ક યુ. હા, પપ્પાને હેપી બર્થડે જેમને એમ ગયો કા. હા, તમને ભગવાને ગિફ્ટ આપી દીધું મોટું. જો તમે વરસાદ કરતા હતા ને, આજે આમ પાણી જો ને કે હુકાતા નથી. હું આજ શું પાર્ટી આપશો તમે? ઓહો, વરસાદ હોય એટલે ભજીયા ખાવાનું કા, એમાંય કંદોઈ હાથના ખાવાનું કા. હા, કા મમ્મી ખાવાનું ભજીયા પપ્પાના બનાવી દે ના, થોડા પાડી બનાવશે ને પપ્પા ભજીયા ખવડાવજો ને આજ તો. અહીંયા વરસાદ તો બંધ થઈ ગયો, પાણી હજી એમને એમ જ છે. હારો ભાઈ દોડા દોડી ચાલુ. અહીંયા મીંદડા છે ઘરમાં જ છે, કારણ કે વરસાદ ન છે એટલે ક્યાંય બહાર નીકળતા નથી. દીવે એક છે અહીંયા, એક છે અહીંયા, દેખાતું નહીં હોય. પપ્પાનો બર્થડે આજ કોરો ગયો. જો હમણાં બધાના બર્થડે કોરા ગયા કામ, કારણ કે હીરક ભાભીનો બર્થડે હતો તે દી આરવને હોસ્પિટલ લઈ ગયા હતા. પછી કાલે મમ્મીનો બર્થડે હતો તો મારા કામથી ગયા હતા. આજે પપ્પાનો બર્થડે હતો, વરસાદ આવી ગયો એટલે કે હા, હવે એક એનિવર્સરી બાકી છે તે જોઈએ હવે કંઈ થાય તો જોઈએ હવે પ્રોગ્રામ શું થાય. આજ તો પાણી એવું છે કે આમ કે નીકળાય એમ જ નથી. અમારે તો તોય હજી ઓછું છે, અમારે તો તોય હજી ઓછું છે, પણ પાછળના વિસ્તારમાં બધે કમરથી પણ ઉપર પાણી છે. કામ ક્યારે ઉતરે કંઈ ખબર નહીં. હા, હવે બધા ના પાડે. પેલા એમ કે ભગવાન વરસાદ દે તો સારું, ને હવે બધા ના પાડે કારણ કે પાણી જેટલું ભરાઈ ગયું. જોઈએ હવે શું થાય. લોકો બહુ હેરાન થઈ ગયા આમાં તો. સારું, ચાલો હવે જે કરશે તમને બતાવશું. મળીએ પછી.